દેશના દુશ્મનોની જ વાત ચાલી રહી છે તો આ પ્લાસ્ટિકની પણ વાત કરી લઈએ। લગભગ દરેક વ્યક્તિ જાણે છે કે પ્લાસ્ટિક આપણા પર્યાવરણ માટે કેટલું જોખમી છે। સરકારે પણ પર્યાવરણ બચાવવા અનેક પ્રયાસો કર્યા છે, જો કે શેઠની શિખામણ ઝાંપા સુધી જેવું છે। સરકારી તંત્રને કે કોર્પોરેશનને આ બધી વાત લાગુ પડતી નથી। તમે અમદાવાદમાં હોવ અને રિવરફ્રન્ટ પર હોવ તો રિવરફ્રન્ટ હાઉસની બાજુમાં સારો લુક મળી રહે તે માટે લીલુંછમ ઘાસ પાથરેલું દેખાશે, પરંતુ આ અસલી ઘાસ નથી। આ ફક્ત લુક માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પાથરેલું માઇક્રોપ્લાસ્ટિકનું નકલી ઘાસ છે। પર્યાવરણવિદો સતત એ ફિકર કરી રહ્યા છે કે આ પ્લાસ્ટિક આપણને નુકસાન કરી રહ્યું છે। આ માઇક્રોપ્લાસ્ટિક છે એટલે એક દૂષણ દૂર કરવા માંગીએ છીએ તે દૂષણનો ઉમેરો થઈ રહ્યો છે। મને ખબર નથી પડતી કે કોર્પોરેશન કેમ આવું કરી રહી છે। ખરેખર તો એમણે કુદરતી ઘાસ વાવવું જોઈતું હતું અને એની માવજત કરો તો ચોમાસામાં, શિયાળામાં કે ઉનાળામાં પણ એ ઘાસ જળવાઈ રહેતું હોય છે। તો પછી આ માઇક્રોપ્લાસ્ટિક સિન્થેટિક ઘાસનો ઉપયોગ કેમ કરવામાં આવે છે એ ખબર નથી પડતી મને। એટલે પ્રધાનમંત્રીનો બહુ ચોખ્ખો સંદેશો છે પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરવાનો, તેમ છતાં ભારતીય જનતા પાર્ટીની જ સરકાર અને એની જ કોર્પોરેશન પ્રધાનમંત્રીના સંદેશાની વિરુદ્ધમાં કેમ જઈ રહી છે અને માઇક્રોપ્લાસ્ટિકનો વધારો કરે છે એ સમજાતું નથી। પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવા પર ભાર આપે છે, પરંતુ એવો ભાર માથા પર લે એ બીજા કોર્પોરેશનના અધિકારીઓ નહીં। સાબરમતી રિવરફ્રન્ટ હાઉસની આજુબાજુમાં ગ્રીનરી દેખાય તે માટે થઈ અને સિન્થેટિક ટર્ફનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેના કારણે જે હરિયાળી છે તે હરિયાળી સાબરમતી રિવરફ્રન્ટ હાઉસની આજુબાજુમાં જોવા મળે। જો કે પર્યાવરણ પ્રેમીઓ આ બાબતનો વિરોધ કરે છે, કારણ કે જે રીતે સતત કૃત્રિમ ઘાસ અને કૃત્રિમ ગ્રીનરી બતાવવા માટે થઈ અને આ ઘાસનો વપરાશ વધ્યો છે, તેમાં પ્લાસ્ટિકનો મહદઅંશે વધુ પડતો ઉપયોગ થાય છે, કારણ કે માઇક્રો પ્લાસ્ટિકનો ઉપયોગ સતત વધી રહ્યો છે અને એટલા માટે જ આ જે કૃત્રિમ ઘાસ છે તે કૃત્રિમ ઘાસનો ઉપયોગ ટાળવા માટેની સલાહ પર્યાવરણવિદ આપી રહ્યા છે। કેમેરામેન નટવર પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ। પ્લાસ્ટિકના વપરાશથી પર્યાવરણને ભયંકર નુકસાન છે। પ્લાસ્ટિક એ નાશ ન થઈ શકે તેવું પ્રદૂષણ છે, જેના કારણે સીધી અસર પ્રકૃતિને પહોંચે છે, જમીન, પાણી અને હવાને પણ પ્રદૂષિત કરે છે। એટલે કે સમસ્ત પર્યાવરણને નુકસાનકારક છે પ્લાસ્ટિકનો વપરાશ। પ્લાસ્ટિકનો નાશ થતાં 1000 વર્ષ લાગે છે। એટલે કે પ્લાસ્ટિક જો જમીન પર પણ હોય તો જમીનને પણ નુકસાનકારક છે। તેને બાળવાથી પણ પર્યાવરણમાં ઝેરી વાયુ ફેંકે છે અને તેના કારણે વાયુ પ્રદૂષણ પણ ફેલાય છે। બાળવાથી ડાયોક્સિન સહિત હાનિકારક વાયુઓ પ્લાસ્ટિકમાંથી છૂટતા હોય છે, જેના કારણે વાતાવરણ પ્રદૂષિત થતું હોય છે। વર્ષો સુધી જેમનું તેમ પડી રહી જમીનની ફળદ્રુપતા સહિતને પણ નુકસાનકારક છે પ્લાસ્ટિક। વરસાદી પાણી આ પ્લાસ્ટિક સાથે નદી કે જળાશયોમાં જતા હાનિકારક તત્વો ભળે છે, જેના કારણે જળાશયો પણ દૂષિત થાય છે।